ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા, રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બલોચ અને રેલવેના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા. રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ટ્રેનની અડફટે 3 દીપડાના મોત નીપજ્યા છે. ગત રાત્રે પોરબંદરથી રાજકોટ તરફ ટ્રેન જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ધોરાજીમાં ટ્રેનમાં આવી જતા એક દીપડો અને 2 દીપડાના બચ્ચાના મોત નીપજ્યા છે. આ ઘટનાનું જાણ થતાં જ ધોરાજીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા અને રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શબનમ બલોચ સહિત ફોરેસ્ટ સ્ટાફ અને રેલવે પોલીસના અધિકારીઓ અને રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યારે ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાએ જણાવેલ હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ જોતા એવું લાગે છે કે ભાદર નદીના પુલ પરના રેલવેના ટ્રેક પર આ દીપડાઓ બેઠા હતા અને ટ્રેન આવી ગઈ ત્યારે ટ્રેનની અડફટે 3 દીપડાના મૃત્યુ થયા હતા. ત્રણેય દીપડાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં અનુસૂચિત જાતિના આગેવાન પુનિતભાઈ બગડા અને એમના સાથી મિત્રો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી. આજે સાંજના સમયે એક ફિમેલ લેપર્ડ અને 2 કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ. જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે. બેન, અકસ્માત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું છે? અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્ય પ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટ આવી ગયેલ છે અને વન્ય પ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે. બેન, અત્યારે શું મૃતદેહને ક્યાં મોકલે છે? મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસિજર થશે.